જય જવાન જય કિસાન. જગતના તાત એવા ખેડૂત મિત્રોનું હું વિજય ખટાણા મારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડીયોના માધ્યમથી આપણે એ જાણવાના છીએ કે જમીન ચકાસણી માટેનો નમૂનો કઈ રીતે લેવો. આપણી જમીન જે પણ આકારની હોય છે તેમાં આપણે વી આકારનો ખાડો ખોદવાનો છે. ક્યાંથી? તો સેઢાપાળાથી 20 ફૂટ દૂર, સેઢાપાળાથી 20 ફૂટ દૂર રહીને આપણી જમીનમાં વી આકારનો ખાડો ખોદવાનો છે. કેટલા ખાડા ખોદવાના? તો કે વી આકારના આપણે 5 ખાડા ખોદવાના છે. પણ એક ખાસ વાત કે જે જગ્યાએથી આપણે આપણી જમીનમાં સુકારો આવતો હોય, જે જગ્યાએ આપણી જમીનમાં સુકારો આવતો હોય ત્યાંથી એક ખાડો વધારે ખોદવાનો છે. જે જગ્યા ઉપર સપોઝ કે આ જગ્યા ઉપરથી આપણી જમીનમાં દર વર્ષે જે પણ પાક કરીએ છીએ તેમાં સુકારો આવે છે, તો આ જગ્યાએથી આપણે એક ખાડો વધારે ખોદવાનો છે. હવે વી આકારનો ખાડો ખોદ્યા બાદ આ જે વી આકારનો ખાડો ખોદીએ છીએ તેમાંથી આમાંથી જે પણ વધારાની ધૂળ હોય છે તે પહેલા આપણે સાઈડમાં કાઢી નાખીએ છીએ. ત્યારબાદ જે આ વી આકારનો ખાડો થયો છે તેની કોર, જે આ કોર આવે છે તે કોરના માધ્યમમાં તે કોરથી આપણે તમામ ધૂળ કાઢવાની છે. તે ધૂળ 500 થી 600 ગ્રામ 500 થી 600 ગ્રામ ધૂળ એક ખાડામાંથી લેવાની છે. એવી આપણે 5 થી 6 ખાડામાંથી વધીને તમે 1 થી 2 કિલોગ્રામ 1 થી 2 કિલોગ્રામ તમે ધૂળ લઈ શકો છો, જે તમારા નજીકના કોઈ પણ પૃથ્થકરણ વિસ્તાર હોય ત્યાં તમે મોકલી શકો છો. હવે જે નમૂનો આપણે લેવાના છે તે નમૂનો જે જમીનનું પ્રભુત્વ એટલે કે પ્રતિનિધિ કરે છે. કે જો નમૂનો આપણે સરખો અને સારો લીધેલો હશે તો જ તેમનો રિપોર્ટ સારો આવવાનું માન્ય રહેશે. ખાસ નોંધ કે ઝાડ નીચેથી નમૂનો ના લેવો. બીજી વાત કે દેશી ખાતરની જે જગ્યાએથી ઉથરેટી કરેલી હોય છે તે જગ્યાએથી નમૂનો ના લેવો. ત્યારબાદ જીપ્સમની જે જગ્યાએથી આપણે ઉથરેટી કરેલી હોય છે તે જગ્યાએથી પણ નમૂનો ના લેવો. જે જમીનનો નમૂનો લેવામાં આવે છે તે જમીનનું પ્રભુત્વ બતાવે છે. એટલા માટે જે જગ્યાએથી આપણે નમૂનો લઈએ છીએ તે સારો અને સચોટ આવે તો જ આપણને તે નમૂનો સારો રિપોર્ટ આપવામાં મદદ કરે છે. જો આવી નવી તમારે માહિતી જોઈતી હોય તો મારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અસ્તુ. જય જવાન જય કિસાન.